ગુજરાતના દરિયા કિનારે ભારે પવનની સાથે ભારે વરસાદની આગાહી, જેના કારણે દરિયામાં આજે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં સંઘપ્રદેશ દમણ અને વલસાડમાં દરિયામાં આજે ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે માછીમારોને પણ પોતાની બોટને કિનારે લંગારી દીધી છે। તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે। ત્યારે દમણની સાથે વલસાડ જિલ્લામાં પણ દરિયામાં કરંટના કારણે માછીમારોને સાવચેત કરાયા છે। હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રાજ્યમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ છે દરિયો પણ તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। એને પગલે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો સંઘપ્રદેશ દમણના દરિયાના દ્રશ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં દમણનો દરિયો આજે તોફાની જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે। સલામતીના ભાગરૂપે છે માછીમારોએ પોતાની બોટ છે કિનારે લંગારી દીધી છે અને માછીમારોને આગામી સમયમાં છે દરિયો ન ખેડવા માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ કે સંઘપ્રદેશ દમણની સાથે એને જ અડીને આવેલા વલસાડના દરિયા કિનારે પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વલસાડના દરિયામાં પણ આ રીતના જે કરંટ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોની સરખામણીમાં આજે છે દરિયો વધારે તોફાની જોવા મળી રહ્યો છે। જો કે પવનની ગતિ છે એ અત્યારે સામાન્ય છે, પરંતુ જે આખું આકાશ છે એ વાદળછાયું વાતાવરણ છવાયું છે, એને કારણે આગામી સમયમાં જે રીતના વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લામાં છે આ રીતના જ બદલાયેલું વાતાવરણને કારણે અવારનવાર કમોસમી વરસાદ વરસે છે, સાથે જ ઝડપી પવન પણ ફૂંકાય છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં પણ 400થી વધુ માછીમારો પોતાની બોટ છે એ કિનારે લંગારી દેવામાં આવી છે। આગામી સમયમાં આવી શક્યતાઓને કારણે વલસાડ જિલ્લાની સાથે સંઘપ્રદેશ દમણનું પણ વહીવટી તંત્ર એલર્ટ છે।